સામૂહિક દુષ્કર્મ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને આ સમગ્ર મામલામાં ઝડપી લીધા છે। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની પૂછપરછ પણ હાથ ધરી છે। 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। બાયલી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હતું। સગીરાના મિત્રને પકડી રાખી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મામલામાં 5 જે શખ્સો છે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। કૃણાલ શર્મા આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, શું અપડેટ મળી રહ્યા છે હાલ? અંકિત, જે રીતે 3 તારીખના રોજ બાયલીના નિર્જન વિસ્તારમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ થયું હતું। આ દુષ્કર્મ બાદ 72 કલાક થઈ ગયા બાદ હવે ક્રાઇમ બ્રાન્ચને આખરે સફળતા મળી છે। 5 જેટલા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓ અંધારામાં દુષ્કર્મ આચરીને ફરાર થયા હતા। સીસીટીવીમાં પણ નજરે ન પડતા હતા। તેના કારણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ પણ કામે લગાવવામાં આવ્યું હતું અને આ 5 આરોપીઓ હાલ અહીંયા ઝડપી લેવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે આ તમામ જે 5 આરોપીઓ છે એક ચોક્કસ કોમના છે અને યુપીથી વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે અને પીઓપી અને અન્ય જે ઘરકામના છે મજૂરીના છૂટક મજૂરીના કામ પણ તેઓ લેતા હતા। જોકે બાતમીના આધારે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગત રાતે જે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે। બપોરે 1:30 વાગે પોલીસ કમિશનર દ્વારા સમગ્ર મામલે માહિતી આપવામાં આવશે। ત્યારબાદ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે અને આરોપીઓ કોઈ પણ પ્રકારે છટકી ન શકે તે માટેના તમામ પુરાવા 20 જેટલા રાઉન્ડ કરીને એફએસએલે પણ લીધા હતા અને તમામ ચોકસાઈ હવે પોલીસ કરશે। ચાર્જશીટ મૂકવામાં આવશે અને ત્યારબાદ આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે તમામ પગલાં હાલ પોલીસ લઈ રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।